ઉધના રેલવે સ્ટેશન પરનું પ્લેટફોર્મ નંબર 4 અને 5 125 દિવસ માટે બંધ રહેશે। સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 અને 5 પર એર કોન્કોર્સનું નિર્માણ કાર્ય 17 નવેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યું છે। આ કામને કારણે આગામી 125 દિવસ સુધી આ બંને પ્લેટફોર્મ મુસાફરો માટે સંપૂર્ણપણે બંધ રહેશે। પ્લેટફોર્મ 4 અને 5 બંધ હોવાથી ત્યાંથી દોડતી તમામ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 3 અને 6 પર શિફ્ટ કરવામાં આવી છે। તે ઉપરાંત અનેક ટ્રેનોને ઉધના સ્ટેશનને બદલે સુરત રેલવે સ્ટેશન પરથી શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રેનની માહિતી માટે તમે કેપ્શન જોઈ શકો છો। અને આ બંને પ્લેટફોર્મ પર પાવર કેબલ શિફ્ટિંગ, સિગ્નલિંગ અને ટેલિકોમ લાઇનોની દૂર કરીને અન્ય જગ્યાએ ખસેડવી, હાલના પ્લેટફોર્મ શેડને તોડી નવો શેડ બનાવવો, આરસીસી અને સ્ટીલ સ્ટ્રક્ચરનું કાર્ય, એર કોન્કોર્સ માટે ફાઉન્ડેશન અને સુવિધાઓનું નિર્માણ કરાશે। તમામ મુસાફરોને અપીલ છે કે આગામી 125 દિવસ સુધી ઉધના રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડતા પહેલા તમારી ટ્રેન કયા પ્લેટફોર્મ પરથી ઉપડશે તેની પુષ્ટિ કરો। જો તમારી ટ્રેન સુરત અથવા ચાલસાણ શિફ્ટ થઈ હોય તો એની પૂર્વ જાણકારી રાખો। મુસાફરીમાં વધારાનો સમય રાખો, કારણ કે બદલાયેલા પ્લેટફોર્મને કારણે ભીડ વધી શકે છે। તો આ વિડીયોને હમણાં તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને સુરતની આવી જ લેટેસ્ટ અપડેટ માટે ફોલો કરો કેમ છો સુરત।